નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શિવા ઇન્ટરનેશનલ સ્કૂલમાં તમારું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 1ની અંદર ગુજરાતી વિષયની અંદર આપણે 1થી 9 પગલાં સુધી અભ્યાસ કરી ચૂક્યા છીએ. એક એક્ટિવિટી એટલે કે એક પ્રવૃત્તિ એક્ટિવિટીનો પણ આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આજે ટેક્સ્ટ બુકની અંદર વિદ્યાર્થી મિત્રો પગલું 10, 11, 12, 13 અને 14નો અભ્યાસ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારી ટેક્સ્ટ બુકની અંદર ધ્યાનપૂર્વક જોવાનું છે. તમારી પેન્સિલ રબર સાથે લઈને બેસવાનું છે અને પ્રવૃત્તિ કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, તો ચાલો આપણે પગલાં 10નો અભ્યાસ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો જુઓ, તમારી ટેક્સ્ટ બુકની અંદર પગલું 10 તમને દેખાય છે. સ્ટેપ 10. અહીંયા વિદ્યાર્થીઓને સૂચના છે: ચિત્રો જુઓ, શબ્દ વાંચો અને લખો. સી ધ પિક્ચર્સ, રીડ ધ વર્ડ્સ એન્ડ રાઇટ ધેમ. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ શાનું ચિત્ર દેખાય છે? જુઓ વિદ્યાર્થી મિત્રો, ધ્યાનપૂર્વક તમારે જોવાનું છે. આ ચિત્ર શાનું છે? તો તારાઓ છે. આકાશની અંદર શું દેખાય છે? રાત્રે ટમટમતા તારાઓ છે. તો આપણે પહેલાં તર કરવાનું છે, પછી તને કોનો તા કરવાનું છે. આ શું છે વિદ્યાર્થી મિત્રો? તને કોનો તા. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો ર કરવાનો છે, એક લીટી, એટલે રને કોનો રા કહેવાય. શું કહેવાય? રને કોનો રા. એના ઉપરથી આપણે શબ્દ બનાવ્યો તારા. શું બનાવ્યો? તારા. આપણે પહેલાં પિક્ચર દેખ્યું એટલે કે ચિત્ર જોયું, એના ઉપરથી આપણે શબ્દ બનાવ્યો તારા. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો આ ચિત્ર શાનું છે? તમે જોયું છે. શાનું ચિત્ર છે વિદ્યાર્થી મિત્રો? ગાજર. તો તમારે પહેલાં ગ કરવાનો પ્લસ ગને કોનો ગા. આ શું છે? એક લીટી, એને શું કહેવાય? ગા કહેવાય. બરાબર. ગને કોને શું કહેવાય? ગા. તો આપણે એના ઉપરથી શબ્દ બનાવ્યો ગાજર. તમને દેખાય છે વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા તમને પહેલું શું લખેલું છે? તને કોનો તા, રને કોનો રા. તા રા, તા રા. એ જ રીતે ગાજર, ગાજર, ગાજર. ગને કોનો ગા જર, ગાજર, ગાજર. આમ 3 વાર તારા તારા લખેલું છે અને 3 વાર ગાજર ગાજર. તો તમારે સેમ ટુ યુ લખવાનું છે, તારા તારા અને ગાજર ગાજર. તો તમારે પહેલાં શું લખવાનું છે? તારા. તો ત કરવાનું છે, તલવારનો ત. પછી તને કોનો તા, પછી રને કોનો રા. એ જ રીતે એક લાઈન છોડી ત કરવાનો છે, તને કોનો તા, રને કોનો રા. શું કરવાનું છે? તા રા. તો શું કરશો? તને કોનો ત કરશો અને રને કોનો રા. આમ તમારે 3 વાર લખવાનું છે. પાછું એક લાઈન છોડી અને 3 વાર લખવાનું. એ જ રીતે અહીંયા વિદ્યાર્થીઓ શું આપેલું છે? ગાજર. શું આપેલું છે? તો પહેલાં શું કરશો? ગ કરશો. ગ, પછી ગને કોનો ગા જ ર. એ જ રીતે નીચે લખશો, એક લાઈન છોડી, ગા જ ર. આમ તમારે 3 વાર ગાજર 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 લખવાનું રહેશે. નીચેની પ્રવૃત્તિ છે વિદ્યાર્થી મિત્રો, જુઓ, તમારે ધ્યાનપૂર્વક જોવાની છે. અહીંયા તમને દેખાય છે વિદ્યાર્થી મિત્રો કે વાંચો અને લખવું, રીડ એન્ડ રાઇટ. તો આપણે અહીંયા જોવાનું છે, કને કાનો શું થાય વિદ્યાર્થી મિત્રો? કા. કને કોનો કા, કને કોનો કા. એ જ રીતે વિદ્યાર્થી આ શું છે? ખને કોનો ખા, ખને કોનો ખા, ખને કોનો ખા. એ જ રીતે ગને કોનો ગા, ગને કોનો ગા, ગને કોનો ગા. એ જ રીતે ઘને કોનો ઘા, ઘને કોનો ઘા, ઘને કોનો ઘા. તો વિદ્યાર્થી મિત્રો તમારે હવે ઉપર આપેલું જે અક્ષર છે એ તમારે હવે શું કરવાનું છે? એવું ને એવું નીચે તમારે એક લાઈન છોડીને લખવાનું છે વિદ્યાર્થીઓ. તો પહેલાં શું કરશો? ક કરશો. શું કરશો? ક. પછી વિદ્યાર્થી મિત્રો કને કોનો કા. એ જ રીતે ક કરશો, કને કોનો કા. એક લાઈન છોડી ક કરશો, કને કોનો કા, કને કોનો કા, કને કોનો કા, કને કોનો કા. આ રીતે તમારે પેન્સિલથી વિદ્યાર્થી મિત્રો લખવાનું છે. આ શું છે? ખ છે. ખને કોનો ખા. તમારે આ રીતે ખને કોનો ખા, ખને કોનો ખા, ખને કોનો ખા. એ જ રીતે તમારે આમ ખને કોનો ખા લખવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો.
હવે આપણે આગલો અક્ષર જોઈએ છે. આગલો અક્ષર કયો છે વિદ્યાર્થી મિત્રો? જુઓ, અહીંયા કયો અક્ષર આપેલો છે તમારે ધ્યાનપૂર્વક જોવાનું છે. તો મંથ, આ કયો અક્ષર આપેલું છે? મંથ. તો ગને કોનો ગા. મંથ શું થાય? ગને કોનો ગા. ગને કોનો ગા. ગને કોનો ગા. ગને કોનો ગા. એ જ રીતે લાઈન છોડી ગને કોનો ગા. ગને કોનો ગા. પૃથ્વી, આ કયો અક્ષર છે? ઘરનો ઘ. તો ઘને કોનો શું થાય? ઘા. ઘને કોનો શું થાય? ઘા. એક લાઈન છોડીને તમારે ઘને કોનો ઘા. ઘને કોનો ઘા. આમ 3 વાર ઘને કોનો ઘા, ઘને કોનો ઘા તમારે લખવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે આગળ જોઈએ છે. તો અહીંયા તમને શું આપેલું છે? ચ આપેલું છે. શું આપેલું છે? ચકલીનું ચ. તો ચને કોનો ચા. વરુણા શું છે? ચને કોનો ચા. તો તમારે શું કરવાનું છે? ચકલીનું ચ પહેલાં લખવાનું છે, પછી ચને કોનો ચા. એ જ રીતે એક લાઈન છોડી ચને કોનો ચા. કાવ્ય, આ શું લખેલું છે? છને કોનો છા. તો તમારે આ રીતે છ લખવાનું, છને કોનો છા. છ લખવાનું, છને કોનો છા. એ જ રીતે હવે આગલો અક્ષર જોઈશું વિદ્યાર્થી મિત્રો. આગલા અક્ષરની અંદર શું છે વિદ્યાર્થી મિત્રો? ચલો, વિધિ, આ શું છે? વિધિ. તો જને કોનો જા. શું કરવાનું છે? જને કોનો જા. તમારે શું કરવાનું છે? જનો કોનો જા. જને કોનો જા. તો તમારે પહેલાં શું લખવાનું છે? જ લખવાનું છે, પછી એની બાજુમાં કોનો કરવાનો છે. પહેલાં શું કરવાનું છે? જ, અને જને કોનો જા કરવાનું છે. એ જ રીતે આ કયો અક્ષર છે? જ. જબલાનું જ. એ રીતે તમારે જને કોનો શું કરવાનું છે? જા. જને કોનો જા. આ રીતે તમારે લખવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો. તો તમને અહીંયા દેખાય છે. તો તમારે પગલું 10, તો પગલાં 10ની અંદર આ પ્રવૃત્તિ કરવાની રહેશે વિદ્યાર્થી મિત્રો. જુઓ, સ્ટેપ 11, પગલું 11. તો અહીંયા જોઈ શકો છો તમે. સ્ટેપ 11 તમારે ધ્યાનપૂર્વક ટેક્સ્ટ બુકની અંદર જોવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો જુઓ, પગલું 11, સ્ટેપ 11. સૂચના ચિત્રો જુઓ, શબ્દ વાંચો અને લખો. આ ચિત્ર વિદ્યાર્થી મિત્રો શાનું છે? તમે દેખ્યું હશે. શાનું ચિત્ર છે? શાળાનું. તો પહેલાં સ કરવાનું, સને કોનો સા બરાબર સને કોનો શું થાય? સા. ળ કરવાનું પ્લસ અને કોનો ળા બરાબર શબ્દ બનો શાળા. આ શાનું ચિત્ર છે? કાતર. તો પહેલાં ક કરવાનું પ્લસ કને કોનો કા બરાબર કને કોનો શું થાય? કા. કાતર શબ્દ બને શું? કાતર. તો આ શું લખેલું છે? તો શાળા. સને કોનો શાળા. શાળા. કને કોનો કાતર. 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 આમ 3 વાર તમને શાળા 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 દેખાય છે, અને 3 વાર કાતર કાતર. તો તમારે સેમ ટુ યુ શબ્દ નીચે લખવાનો છે. પહેલાં શું કરશો? સને કોનો સા અને ળને કોનો ળા. તો આપણે પ્રવૃત્તિ કરીશું. તો પહેલાં શું કરશું? સને કોનો સા ળા. એ જ રીતે એક લાઈન છોડીને તમારે લખવાનું રહેશે શાળા. શું કરવાનું છે? તમારે અહીંયા શું કરવાનું છે? પહેલાં શરણાઈનો સ, પછી અળા, સા અળા. આ રીતે તમારે લખવાનું રહેશે 3 વાર. એક લાઈન છોડીને 3 વાર શાળા 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 લખવાનું છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો શું લખેલું છે? જો, કને કોનો કા તો ર. એ જ રીતે એક લાઈન છોડી કને કોનો કા તો ર. આમ 3 વાર તમારે કાતર 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 લખવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો. આગલી પ્રવૃત્તિની અંદર તમારે જોવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આગલી પ્રવૃત્તિની અંદર શું છે? વાંચવું અને લખવું. તો વિદ્યાર્થી મિત્રો તમને આ કયો અક્ષર દેખાય છે? કયો અક્ષર દેખાય છે? ટપાલીનો ટ. પણ બાજુમાં એક લીટી છે, એટલે શું કહેવાય? ટને કોનો ટા કહેવાય. શું કહેવાય? ટને કોનો ટા. એક લાઈન છોડી ટને કોનો ટા. આ શું છે? ઠ. તો ઠને કોનો ઠા. ઠને કોનો ઠા. એક લાઈન છોડી ઠને કોનો ઠા. ઠને કોનો ઠા. એમ 3 વાર તમારે ઠને કોનો ઠા, ઠને કોનો ઠા લખવાનું છે. આગલો અક્ષર કયો છે વિદ્યાર્થી મિત્રો? દને કોનો ડા. કયો છે? ડગલાનો ડ. તો ડને કોનો
ડા. ડને કોનું ડા. એક લાઈન છોડી અને ડને કોનું ડા. ડને કોનું ડા. હવે કયું છે ઢ, તો ઢને કોનું શું થાય? ઢા. ઢને કોનું ઢા. ઢને કોનું ઢા. ઢને કોનું ઢા. આ રીતે તમારે લખવાનું રહેશે. હવે આપણે નીચે જોઈશું. નીચે કયો અક્ષર છે? અણો. એની વેનનું અણો. તો અણાને કોનું શું થાય વિદ્યાર્થી મિત્રો? અણા થાય. તો પહેલાં અણો કરવાનો રહેશે આ રીતે. અણાને કોનો અણા. એ જ રીતે એક લાઈન છોડી અને વિદ્યાર્થી મિત્રો અણાને કોનો અણા. તો આમ 3 વાર અણાને કોનો અણા, અણાને કોનો અણા આમ લખવાનું રહેશે. આ શું છે? કયો અક્ષર છે? તો તને કોનો તા. તને કોનું શું થાય? તા. એક લાઈન છોડી તને કોનું શું થાય? તા. તને કોનું તા. આ રીતે તમારે 3 વાર લખવાનું રહેશે. તા તા તા. હવે વિદ્યાર્થી મિત્રો કયો છે? આ કયો અક્ષર છે? થ. તો થને કોનું શું થાય? થા. શું કહેવાય? થને કોનું થા. થને કોનું થા. આમ 3 વાર તમારે લખવાનું રહેશે. એ જ રીતે કયો અક્ષર છે? દ. દને કોનું દા. દને કોનું દા. દને કોનું દા. અને દને કોનું દા. આમ તમારે 3 વાર લખવાના રહેશે અક્ષર નીચે પેન્સિલથી એક લાઈન છોડી કે દને કોનું દા, દને કોનું દા. આ પ્રવૃત્તિ વિદ્યાર્થી મિત્રો તમારે ધ્યાનપૂર્વક કરવાનું રહેશે. તમારે વિદ્યાર્થી મિત્રો તમારી વર્કબુકની અંદર સારા અક્ષરે. હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. અહીંયા જુઓ શું છે? પગલું 12. કયું પગલું છે? 12. તમારે ધ્યાનપૂર્વક જોવાનું છે. પગલું 12. સ્ટેપ 12. ચિત્રો જુઓ, શબ્દ વાંચો અને લખો. સી ધ પિક્ચર, રીડ ધ વર્ડ્સ એન્ડ રાઇટ ધેમ. આ શાનું ચિત્ર છે વિદ્યાર્થી મિત્રો? સાપ છે. તો પહેલાં શું કરવાનું? સ પ્લસ સને કોનો સા. શું થયું? સને કોનો સા. તો કયો શબ્દ બન્યો? સા પ. શું બન્યું? સા પ. આ શાનું ચિત્ર છે વિદ્યાર્થી મિત્રો? પાલક. તો પ કરવાનું, પછી પ્લસ પને કોનો પા. શબ્દ બનાવવાનો પાલક. આ શું લખેલું છે? સાપ. સને કોનો સાપ. સાપ. પને કોનો પાલક. 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 આમ 3 વાર અહીંયા સાપ 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 લખેલું છે. 3 વાર પાલક 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 લખેલું છે. તો તમારા વિદ્યાર્થી તો સેમ ટુ યુ એક લાઈન છોડી અને લખવાનું રહેશે. તો પહેલાં શું કરશો તમે? પહેલાં સ લખશો, પછી સાને કોનો શા કરશો, પછી પતંગનું પ. અરે સા પ. એ જ રીતે એક લાઈન છોડી સ કરશો અને સને કોનો શા, પતંગનું પ. સા પ શા પ સા પ. આમ 3 વાર લખવાનું રહેશે. પાછું એક લાઈન છોડી અને 3 વાર લખવાનું છે. અહીં બીજો શબ્દ છે પને કોનો પા લ ક. પા લ ક. તો પહેલાં શું કરશો? પતંગનું પ, પછી લ કરશો અને ક. પા લ ક. એક લાઈન છોડી પા લ ક. આમ 3 વાર તમે પાલક 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 લખશો. આ રીતે તમારે વિદ્યાર્થી મિત્રો પ્રવૃત્તિ કરવાની રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ છીએ વાંચો અને લખો. રીડ એન્ડ રાઇટ. આ કયો અક્ષર છે? તમને દેખાય છે હાર્દિક? કયો અક્ષર છે? ધને કોનો ધા. ધને કોનો ધા. ધને કોનો ધા. ચલો આ કયો અક્ષર છે રાજવંશી? નને કોનો ના. નને કોનો ના. નને કોનો ના. તો આપણે પહેલાં શું લખશું? ધજાનો ધ. ધને કોનો ધા. ધને કોનો ધા. એ એક લાઈન છોડી ધને કોનો ધા. ધને કોનો ધા. શું કરશું? ધને કોનો ધા. ધને કોનો ધા. ધને કોનો ધા. શું કરશો? ધ લખશો. ધને કોનો ધા. ધને કોનો ધા. આ રીતે તમારે 3 વાર ધા 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 લખવાનું રહેશે. આ કયો અક્ષર છે? ન. તો નને કોનો ના. નને કોનો શું થાય વિદ્યાર્થી મિત્રો? ના. નને કોનો શું થાય? ના. નને કોનો શું થાય? ના. આમ 3 વાર તમારે ના ના લખવાનું રહેશે. હવે આપણે આગલો અક્ષર જોઈશે. શું છે વિદ્યાર્થી મિત્રો? આ કયો અક્ષર દેખાય છે તમને? તમે જોયો છે ને કયો અક્ષર છે? પને કોનો પા. પને કોનો પા. ફને કોનો ફા. ફને કોનો ફા. તો પહેલાં શું કરો છો? ફટાકડાનું
આપણે શું લખવાનું છે? પા લખવાનું છે. પહેલાં શું લખવાનું છે? પતંગનું પ છે, તો તમારે શું કરવાનું છે? પને કોનું પા. તો પહેલાં પતંગનું પ લખશું. શું કરશું? પને કોનું પા. એક લાઈન છોડી પને કોનું પા. આમ તમારે 3 વાર પા લખવાના છે. એ જ રીતે ફટાકડાનો ફને કોનો ફા. ફને કોનું ફા. એ જ રીતે એક લાઈન છોડી ફને કોનું ફા. ફને કોનું ફા. આમ 3 વાર તમારે ફા 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 લખવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે આગળ જોઈએ છીએ વાંચો અને લખો. તમને આ કયો શબ્દ દેખાય છે? જુઓ, શબ્દ હવે બનાવવાના છે. તો અને કોનું શું છે? હા. અને કોને શું થાય વિદ્યાર્થી મિત્રો? અને કોનો હા થાય છે. તો તમારે અહીંયા જોવાનું છે, હરણનો છે અને કોનો હા ર. કયો શબ્દ બન્યો? હા ર. તો તમારે શું કરવાનું છે? હરણનો હ લખવાનું છે. એક અને કોનો હા ર. એક લાઈન છોડી અને કોનો હા ર. આ કયો શબ્દ છે? ગને કોનું ગા ન. તમારે ગ કરવાનું, ગને કોનું ગા, પછી નગારાનો ગા નો. એ જ રીતે ગને કોનું ગા ન. આ રીતે ગાન લખવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો. હવે આગળ જોઈએ છીએ. અહીંયા શું છે વિદ્યાર્થી મિત્રો? તમે દેખી શકો છો કયો અક્ષર છે? ધ્યાનપૂર્વક જોજો. કયો અક્ષર છે? અહીંયા લતા. કયો શબ્દ છે? લતા. મજા અને આગ. તો પહેલાં શું કરીશું? લતા લખીશું. પહેલાં લ લખીશું, પછી ત લખીશું, તને કોનો તા. લ તા. આ રીતે લતા લખીશું. હવે કયો અક્ષર છે? મજા છે. શું છે? મજા. તો આપણે પહેલાં શું કરીશું? મ કરીશું. શું કરીશું? મરચાનો મ. મ જને કોનો જા. એક લાઈન છોડી મ જને કોનો જા. આ કયો અક્ષર છે? અને કોનો આ ગો. તો પહેલાં શું કરશો? અ લખશો, પછી આ કરશો, પછી ગણપતિનો ગો. આ ગ. એક લાઈન છોડીને પાછું આ ગ. આ રીતે તમારે શબ્દ લખવાના રહેશે વિદ્યાર્થી મિત્રો. તો કે પગલાં 12ની અંદર તમારે આ પ્રવૃત્તિ ધ્યાનપૂર્વક તમારી ટેક્સ્ટ બુકમાં કરવાની રહેશે વિદ્યાર્થી મિત્રો. તમારે ધ્યાનપૂર્વક શબ્દ વાંચવાનો છે અને તમારે શબ્દ નીચે લખવાનો છે. હવે આગળ જોઈએ છીએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો પગલું 13. કયું છે? પગલું 13. તો પગલાં 13ની અંદર તમે જોઈ શકો છો શું લખેલું છે? પગલું 13, સ્ટેપ 13. ચિત્ર જુઓ, શબ્દ વાંચો અને લખો. સી ધ પિક્ચર્સ, રીડ ધ વર્ડ્સ, રાઇટ ધેમ. તમને દેખાય છે આ શાનું ચિત્ર છે? હાથ. તો હ કરશો પ્લસ એક કોનો કરશો એટલે આના કોનો શું થયું? હા. કયો શબ્દ બન્યો? હાથ. આ ચિત્ર શાનું છે? તમે ખાધું છે ને? આ ચિત્ર શાનું છે? દાડમ. તો પહેલાં દ કરશો પ્લસ એક કોનો કરશો એટલે દને કોનો શું થાય? દા. કયો શબ્દ બન્યો? દાડમ. તો હવે અહીંયા શું લખેલું છે? જો પૃથ્વી શું લખેલું છે? હાથ. 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 વિધિ શું લખેલું છે? વિધિ દાડમ. 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 તો તમારે સેમ ટુ યુ શબ્દ નીચે લખવાનું રહેશે. તો પહેલાં શું લખશો? હરણનો હ. પછી શું કરશો? એક કોનો એટલે હાથ હશે. પછી થ લખશો. હા થ. શું લખશો? આ રીતે હા થ. તમારે હાથ, હાથ આમ 3 વાર લખવાનું છે. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા શું લખેલું છે? દાડમ. શું લખેલું છે? દાડમ. તો પહેલાં તમારે શું કરવાનું છે? દડાનું દ લખવાનું છે. શું લખવાનું છે? દા ડ મ. એ જ રીતે એક લાઈન છોડી શું લખવાનું છે? દા ડ મ. દને કોનો? દા ડ મ. દા ડ મ. આમ તમારે 3 વાર લખવાનું રહેશે. ધ્યાનપૂર્વક 3 વાર તમારે દાડમ દાડમ દાડમ, દાડમ 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 એક લાઈન છોડી અને લખવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા એક લાઈન છોડી અને શું લખશું? દા ડ
મ આ રીતે તમારે લખવાનું રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ છીએ તો તમારે ધ્યાનપૂર્વકની પ્રવૃત્તિઓ કરવાની છે. તો અહીંયા શું છે વિદ્યાર્થી મિત્રો, વાંચો અને લખો, રીડ એન્ડ રાઇટ. તો તમારે પહેલાં રીડ કરવાનું, પછી રાઇટ કરવાનું છે. તો અહીંયા રીડ કરો, શું લખેલું છે રીડ કરો. તો બને કોને શું થાય, બા. બને કોને શું થાય, બા. તો તમારે શું કરવાનું છે, પહેલાં બકરીનો બ કરવાનો છે. શું કરવાનું છે, બકરીનો બ. પછી એક કોનો કરવાનો, શું થાય, બને કોનો બા. બને કોનો બા. બને કોનો બા. પછી તમારે અહીંયા શું કરશો વિદ્યાર્થી મિત્રો, તો પહેલાં બ કરશો, પછી કોનો કરશો, બનો કોનો બા. એક લાઈન છોડી અને પાછો શું કરશો, બ કરશો. શું કરશો, બ. પાછો શું કરશો, બને કોનો બા. આ રીતે તમારે બને કોનો બા કરવાનો છે. એક લાઈન છોડી બને કોનો બા. આ કયો અક્ષર છે વિદ્યાર્થીઓ, બને કોનો ભા. બને કોનો ભા. બને કોનો ભા. તો પહેલાં ભ કરશો, પછી એક કોનો કરશો, બનો કોનો ભા. ભ કરશો, એક કોનો કરશો, બને કોનો ભા. આ રીતે તમારે 3 વાર ભા લખવાનું રહેશે. આ કયો અક્ષર છે વિદ્યાર્થી મિત્રો, તમે જુઓ આ કયો અક્ષર છે, તમે ધ્યાનપૂર્વક જોતા રહેજો. કયો અક્ષર છે, મને કોનો મા. મને કોનો મા. મને કોનો મા. યને કોનો યા. યને કોનો યા. તો પહેલાં શું કરવાનું છે, મરચાનો મ, પછી એક કોનો, મને કોનો મા. એક લાઈન છોડી મને કોનો મા. એ જ રીતે અહીંયા ય કરવાનું છે, યને કોનો યા. યને કોનો યા. આ રીતે તમારે યને કોનો યા લખવાનો રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો નીચેના શબ્દો વાંચન કરવાનું છે અને લેખન કરવાનું છે. તો પહેલાં આપણે જોઈ લઈએ સૂચના શું છે, વાંચો અને લખો. તો વિદ્યાર્થી મિત્રો તમારે પહેલાં શબ્દોનું વાંચવાના છે. શું લખેલું છે વિદ્યાર્થી મિત્રો, ધ્યાનપૂર્વક વાંચો. શું લખેલું છે જુઓ, ધ્યાનપૂર્વક જુઓ. અહીંયા તમને દેખાય છે, જને કોનો શું કહેવાય, જા. જને કોનો શું કહેવાય, જા. પછી ડ. તો તમારે શું લખવાનું છે, જ લખવાનું છે. પછી કોનો કરવાનો છે અને ડ લખવાનો છે. ઝાડો. એક લાઈન છોડી જ કરવાનું છે, પછી કોનો કરવાનું છે, ઝાડ. આમ 3 વાર લખવાનું છે. આ શું લખેલું છે, રાધા. તો પહેલાં ર કરવાનું છે, રને કોનો રા. ધને કોનો ધા. રાધા. રાધા. એમ 3 વાર તમારી રાધા રાધા લખવાનું છે. આ કયો અક્ષર છે જુઓ, દાણા. શું લખેલું છે, દને કોનો દા. અણને કોનો અણા. દને કોનો દા. અણને કોનો અણા. તો તમારે શું લખવાનું છે, પહેલાં દડાનું દ. દા અણા. આ રીતે અણા લખવાનું રહેશે. એક લાઈન છોડી દને કોનો દા. અણને કોનો અણા. આ શું લખેલું છે, કયો શબ્દ છે, માળા. તમારે મરચાંનું મ કરવાનું પહેલાં, પછી અળને કોનો અળા. એ રીતે મરચાંનું મ, મા, અળને કોનો અળા. આમ 3 વાર લખવાનું છે, માળા માળા માળા. હવે શું લખેલું છે અહીંયા, આશા. તો અહીંયા શું લખવાનું છે, અને કોનો આ. અને કોનો આ. તો પહેલાં અ કરશો, અ. પછી અને કોનો આ. અને કોનો સા. એ જ રીતે એક લાઈન છોડી અ કરશો, આ સા. હવે કયો લખશો અક્ષર, કયો છે શબ્દ, મને કોનો માસા. મને કોનો મા. સને કોનો સા. તો પહેલાં શું કરશો, મરચાંનો મ કરશો, પછી મને કોનો મા કરશો, પછી સને કોનો
શા કરશું? તો પહેલાં શું કરશું? મ. પછી મને કોનું મા. સને કોનું શા. માસા. મ. મને કોનું મા. શને કોનું શા. માસા માસા માસા. આમ 3 વાર તમે લખશું. તો અહીં સ્ટેપ 13ની અંદર એટલે કે પગલું 13ની અંદર તમારે આ રીતે પ્રવૃત્તિ કરવાની છે. સ્ટેપ 13ની અંદર તમારે વિદ્યાર્થી મિત્રો પહેલાં વાંચન કરવાનું છે, પછી લેખન કરવાનું છે. હવે જુઓ પગલું 14. તો અહીંયા તમને દેખાય છે પગલું 14. તો પગલાં 14ની અંદર તમારે ધ્યાનપૂર્વક જોવાનું છે. તો પગલાં 14ની અંદર શું છે? પહેલાં જુઓ વિદ્યાર્થી, તો તમને ચિત્રમાં દેખાય છે પગલું 14. તો 14ની અંદર જોઈએ સ્ટેપ 14. ચિત્રો જુઓ, વાંચો અને લખો. સી ધ પિક્ચર્સ, રીડ ધ વર્ડ્સ એન્ડ રાઇટ ધેમ. આ ચિત્ર શાનું છે? પાન. તો તમારે પ કરવાનો પ્લસ પને કોનો પા. એ જ રીતે શબ્દ બને છે પા નો. આ ચિત્ર શાનું છે? ફાનસ. પહેલાં ફ લખવાનો, પછી કોનું કરવાનું? ફને કોનો શું થાય? ફા. તો બરાબર શબ્દ બને છે ફા ન સ. શું લખેલું છે વિદ્યાર્થી મિત્રો? પાનો. 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 ફાનસો. 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 તો તમારે પાન 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 અને ફાનસ 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 આમ 3 વાર લખવાનું રહેશે વિદ્યાર્થી. તો તમારે પહેલાં શું કરવાનું છે? પાન લખવાનું છે. પહેલાં પાન. તો પહેલાં શું કરશો? પતંગનું પ. શું કરશો? પતંગનું પ. પછી પને કોનું પા કરશો. પછી નગારાનું ન. તો પા. જો વિદ્યાર્થી મિત્રો તમારે ધ્યાનપૂર્વક જોવાનું છે. પહેલાં પ કરશો, પછી પને કોનો પા. પા ન. પાનો. પાનો. આમ 3 વાર લખવાનું છે. પા નો. એ જ એક લાઈન છોડી અને પા નો. આ રીતે વિદ્યાર્થી લખવાનું રહેશે. હવે શું લખેલું છે? ફાનસ. તો તમારે પહેલાં ફટાકડાનો ફ કરવાનું, ફને કોનો ફા કરવાનું. ફાનસ. શું કરવાનું છે? ફટાકડાનો ફ. તો શું કરશો? પહેલાં ફટાકડાનો ફ. તો કેવી રીતે કરશો ફટાકડાનો ફ વિદ્યાર્થી મિત્રો? તો તમારે આ રીતે ફટાકડાનો ફ કરવાનું છે. શું કરવાનું છે? ફટાકડાનો ફ. પછી શું કરશો? ફને કોનો ફા. ન સો. ફા ન સો. ફા ન સો. આ રીતે તમારે લખવાનું રહેશે. તો પહેલાં લખશો ફા ન સો. આમ 3 વાર તમારે ફાનસો ફાનસો ફાનસ લખવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો. હવે જોઈએ છે આગળ શું લખેલું છે? રને કોનું રા. રને કોનું રા. રને કોનું રા. લને કોનું લા. લને કોનું લા. લને કોનું લા. વને કોનું વા. વને કોનું વા. વને કોનું વા. શને કોનું શા. શને કોનું શા. શને કોનું શા. એ જ રીતે તમારે વાંચવાનું છે શબ્દો. ચાદર, કાબરો, બાળકો, ફરાકો, નમાજો. તો તમારે હવે લખવાના છે અહીંયા શબ્દો. પહેલાં આપણે શું કરશું? પહેલાં શું કરશું? રને કોનું રા. પહેલાં શું કરશું? રમકડાનું ર કરશું. શું કરશું? રમકડાનું ર. પછી રને કોનું શું થશે? રા. પહેલાં રને કોનું રા. અહીંયા લને કોનું લા. વને કોનું વા. શને કોનું શા. એ જ રીતે તમારે શને કોનો શા લખવાનું રહેશે. 3 વાર શને કોનો શા. શને કોનો શા. શને કોનો શા લખવાનું રહેશે. અહીંયા શું કરવાનું છે? અહીંયા પણ એ જે શબ્દ આપેલું છે એ શબ્દ નીચે લખવાનું છે. તો ચાદરો, ચાદરો, ચાદરો. તો પહેલાં શું કરશું? ચને કોનું ચા. દ રો. શું કરશું? ચકલીનું ચ. ચાદરો, ચાદરો, ચાદરો. તમારે અહીંયા વિદ્યાર્થી મિત્રો
ચાદર 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 એમ 3 વાર લખવાનું છે, એક એક લાઈન છોડી. પાછું